श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं। ओ देवादिदेवा करू तारी હું સેવા, હો દેવાदिदेवा કરું તારી હું સેવા। વંદે 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 શ્રુતજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે। સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે। વંદે શ્રુતજ્ઞાનમ વંદે શ્રુતજ્ઞાનમ વંદે 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 શ્રુતજ્ઞાનમ। પ્રણામ ગુરુજી, નમો નમો। પ્રણામ ગુરુજી। પ્રણામ પ્રણામ ગુરુજી। જી નમો નમો। પ્રણામ પ્રણામ ગુરુજી, નમો નમો। પ્રણામ ગુરુજી, નમો નમો। ગુરુજી બોલો। પ્રણામ। મને કાલનો થોડો ડાઉટ પૂછું હા પૂછો। ગુરુજી, આપણા જેવો 7નો બંધ હતો અને એનામાં જે પૂર્વ કોટી વર્ષનો હતો, તો ગુરુજી એનામાં આપ પહેલા જે કીધું નથી કે પૂર્વ કોટી વર્ષનો ત્રીજો ભાગ એનો હા અંત મુહૂર્ત ન્યૂન, એટલે એ આપ એટલો માઇનસ કર્યો પૂર્વ કોટી નો ત્રીજા ભાગમાં, અને પછી સેકન્ડ લાઈનમાં આપે પૂરો 33 સાગરોપમનો આયુષ્ય લીધો અને એનામાં 6 માસ માઇનસ કર્યો, કારણ કે દેવનો આયુષ્ય 6 માસ અગર જે એ બાંધે તો પછી ત્યાંથી લઈને પૂરો 33 જેટલો પીરિયડ છે એટલો પીરિયડ એ 7નો બંધ કરશે। શું આ કરેક્ટ મેં સમજ્યો? એ કરેક્ટ છે? બરાબર છે, એકદમ બરાબર છે। જી પૂર્વ કોટીનો જી ત્રીજો ભાગ, જે ત્રીજા ભાગના શરૂઆતમાં જ જો આયુષ્ય બાંધવાની શરૂઆત થઈ જાય તો પહેલો અંતર્મુખ જ્યાં સુધી આયુષ્ય બંધાય ત્યાં સુધી 8નો બંધ છે, એટલે એટલું કાઢી નાખો, બરાબર। એટલે જી પૂર્વ કોટીનો ત્રીજો ભાગ એમાં અંતર્મૃત નિયમ, કારણ કે અંતર્મૃત આયુષ્ય બંધકાળ છે, બરાબર। જી હવે આયુષ્ય જેવું બાંધવાનું બંધ થઈ જાય તરત 7નો બંધ શરૂ થઈ જાય, અને એ 7નો બંધ ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય તો એ ક્યાં સુધી રહે? તો પછી એ પૂર્વ કોટીનો ત્રીજો ભાગ પૂર્ણ થઈ જાય, પછી 33 સાગરોપમનું આયુષ્ય સ્ટાર્ટ થઈ જાય, અને અંતિમ 6 માસ બાકી રહે ત્યાં સુધી 7નો બંધ રહે, કારણ કે પછી 6 માસ જેવા બાકી રહે તરત આયુષ્ય નવું બાંધવાનું સ્ટાર્ટ થઈ જાય। તો આ 8 અને 8 આ બંને 8 ના બંધ સ્થાન વચ્ચે 7નું બંધ સ્થાન છે, જેનો સમય કેટલો થયો? તો નંબર 1 33 સાગરોપમમાં -6 માસ, અને નંબર 2 અંતર્મૃત ન્યૂન એવું પૂર્વ કોટીનો ત્રીજો ભાગ, બરાબર। આ ઉત્કૃષ્ટ કાળ છે 7નો બંધ સ્થાનનો, બરાબર। ગઈકાલે આપણે આ ટેબલ કર્યું હતું, રાઈટ? આ ટેબલ આપણે ગઈકાલે કર્યો। બીજી ગાથા આ ટેબલની ઉપર જે સંખ્યા લખવામાં આવેલી છે, જેમ કે 2 3 4, તો સમજવાનું કે આ ગાથાની અંદર બીજી ગાથાની અંદર આની વાત આવી। હવે જ્યાં સુધી ત્રીજી ગાથા નહીં આવે ત્યાં સુધી
બીજી ગાથાની અંદર કહેલા પદાર્થો ચાલશે. તો અહીંયા તમને બંધ સ્થાન બતાવ્યું. તમે જોઈ શકો કે બીજી ગાથા જે તમારી પાસે છે એ બીજી ગાથાનો અર્થ શું થાય? તો જીવ કેટલી પ્રકૃતિઓ બાંધતો હોય ત્યારે કેટલી પ્રકૃતિનો ઉદય હોય એટલે ભોગવતો હોય. કેટલી પ્રકૃતિ બાંધતો હોય ત્યારે કેટલી પ્રકૃતિનો ઉદય હોય ત્યારે કેટલી પ્રકૃતિની એને સત્તા હોય. આ રીતે મૂળ કર્મ અને ઉત્તર કર્મ વિશે જે ભાંગા વિકલ્પો થાય છે તે આપણે સમજવાના છે. તો એના પહેલા બંધ સ્થાન કેટલા છે, ઉદય સ્થાન કેટલા છે, સત્તા સ્થાન કેટલા છે, એના વિકલ્પો કેટલા થાય છે એ પહેલા જોવા પડશે. એ મૂળ કર્મમાં જોવા પડશે, ઉત્તર કર્મમાં પણ જોવા પડશે. પછી આગળના સંવેદ ભાંગાની વાત આપણને આવશે. પણ ત્યારે એ સમજાશે જ્યારે આ આવડતું હોય. એટલે આના ઉપર અત્યારે આપણે ફોકસ કર્યો છે. આપણી પહેલી લાઈન ચાલી રહી છે, બીજી ગાથાની પહેલી લાઈન કઈ બંધન તો વેયઈ કઈ વા સંત પૈડી ઠાનાની. આ પહેલી લાઈન ચાલી રહી છે. કઈ બંધન તો વેયઈ, કેટલા પ્રકૃતિનો બંધ હોય છે. અને ત્યારે કઈ પ્રકૃતિનો બંધ ક્યારે ક્યારે હોય અને ત્યારે કેટલી પ્રકૃતિ વેયઈ વેદતો હોય એટલે ભોગવતો હોય. તો પહેલા કઈ બંધન તો બંધ પહેલા કેટલા પ્રકારના છે એની વાત કરી. તો મૂળ કર્મની વાત કરતા 4 પ્રકારનું બંધ સ્થાન છે, 8, 7, 6 અને આ 1. કોઈને પહેલા ટેબલમાં કોઈ પ્રશ્ન હોય તો અત્યારે પૂછી લો. એક વખત આ થઈ જશે પછી આપણે જયારે બીજા ટેબલમાં આવશું, ત્રીજા ટેબલમાં આવશે, પાછી રિપીટ ન થઈ જાય, પાછું રિટર્ન ના આવવું પડે, રિવર્સ ના આવવું પડે. ધ્યાન રાખજો. ગુરુજી, આપણે બોલો. જે સનની પર્યાપ્ત સનની પંચેન્દ્રિય લીધું છે તો ત્યાં એવું એટલે ટેબલમાં હું જે લખ્યું છે નોટમાં એવું ઉમેરી શકું કે ખાલી કર્મભૂમિના મનુષ્યો તો ખ્યાલ આવે કે જરૂર નથી એમ લખવાની? કઈ જરૂર નથી. કારણ કે મોહનીય બી. એક કારણ હા. સમજો. કારણ કે બધું જેટલું આપણે સમજીએ છીએ ને, હા. દરેક જીવને જેટલું ક્ષયોક્ષમ છે ને એ દરેક ક્ષયોક્ષમ આપણે શબ્દમાં ન લખી શકીએ. હવે આ ટેબલ તમે ઓકે. જાણ્યા પછી તમને જેટલો બોધ થાય છે અંદરથી, અને તમને જેટલો હમ. અંદરથી બોધ થાય છે એ તમે બધું લખી નહીં શકો. તમારે લખવું હોય તો હા, એ છે. તમે તમારા પુસ્તકમાં, બુકમાં તમારે લખવું હોય તો તમે લખી શકો મનુષ્ય કર્મભૂમિના મનુષ્ય જ હોય. તમે વિચાર તો કરો, 10મું હા, મનુષ્ય કોણ પામે? કર્મભૂમિનો મનુષ્ય જ પામે. બરાબર બરાબર. હા, પણ આપણે છે ને અહીંયા મુખ્ય વાત શું છે? બંધક જીવો. આગળ તમને 14 પ્રકારના જીવસ્થાનની વાત આવશે તો એ 14 પ્રકારના હા. જીવસ્થાનને પકડીને જ ચાલો. હા, એમાં પણ કયા પ્રકારનો જીવ એ તમે પોતાના ક્ષયોક્ષમ જી અનુસાર ગુરુજી, ખ્યાલ આવી ગયો. સમજીને તમે આગળ ના તત્વો તમે બરાબર ભણી શકશો. રાઈટ? તમે લખવું હોય તો તમે પોતાના નોટમાં તમે લખશો કર્મભૂમિમાં સમજવા, કર્મભૂમિના જ હોય ભાઈ. 10મું ગુણસ્થાન આવે કોને? એને જ આવે ને, બીજા કોને આવે? જી બરાબર બરાબર. અને તમે એમાં પછી હવે હજી ઊંડું તમે કેટલું લખશો? કર્મભૂમિનો જ નહીં મનુષ્ય, લખી એમાં શકાય. એમાં પણ ભાઈ ત્રીજા અને ચોથા આરાવાર જ લેવાનો, એ પણ લખવું નહીં, પડશે એ તો ને તમારે. સમજીને જ લેવું પડે પછી. હા, સમજી લેવું પડે. પછી એમ પણ લખવું પડે હા. કાં તો પહેલા, કાં તો બીજા, કાં તો ત્રીજા સંઘાઈ વાળો જ લેવાનો. કારણ કે એ જ ઉપર ચડી શકે, બીજા તો કઈ ના ચડી શકે. એટલે પછી ના, એટલે સમજીને ચોથું. હા, તો આવું તો આપણે કેટલું, આવું ઘણું બધું આવશે લખવાનું. તો આપણે કેટલું લખી શકીએ? એટલે મેં કહું આપણા નહીં નહીં જી. ક્ષયોક્ષમમાં આપણે જેટલું સમજી શકીએ ને એ બધું ન લખી શકીએ. જી ગુરુજી, ખ્યાલ આવી ગયો. બહુ સરસ સરસ. તમે આટલું બધું પૂછ્યું એટલે આટલું પણ આપણને આટલો ક્ષયોક્ષમ થાય છે, આપણે આટલું બધું ઊંડાણથી સમજી શકીએ, આપણને ખ્યાલ આવે. બરાબર છે. ચલો બીજું ગુરુજી, કઈ? આપની કૃપા છે, આપ સમજાવો છો એટલે અમને સમજાઈ જાય છે. આટલું બહુ ડિટેલમાં સમજાવો છો આપ. ચાલો હવે કોઈને કઈ પ્રશ્ન? પ્રણામ ગુરુજી. પ્રણામ. બોલો. પ્રણામ ગુરુજી. પ્રણામ પ્રણામ. બોલો. ગુરુજી, તમે આ જે રેકોર્ડિંગ છે એ મૂકશો ગ્રુપમાં? જેવો ક્લાસ પૂર્ણ થાય ને તમને 10 જ મિનિટમાં ટેલિગ્રામ હા. ગ્રુપની અંદર લિંક આવી જશે. હા, ઓકે, અચ્છા રેકોર્ડિંગ આવી અચ્છા. જશે. અને 10 આમાં મિનિટમાં જ આવી જશે. અને આમાં બુક કઈ મહેસાણાની યુઝ કરો છો કે પેલું પંડિત ધીરુભાઈ પંડિતજી, દયાલની? ધીરુભાઈ પંડિતજી બેસ્ટ બુક છે. ધીરુભાઈ. ધીરુભાઈ પંડિતજી અચ્છા. એકદમ સરળતાથી સમજવું હોય, ફાસ્ટ સમજવું હોય તો પદાર્થ પ્રકાશ. બરાબર. હા હા, અને આ બધા ટેબલ તો હું એમના ગ્રુપમાં મૂકું છું. પછી જેમ જેમ હા આગળ હા. આપણે વધશું તેમ તેમ આની એક સરસ પીડીએફ ફાઇલની પીપીટી છે, એની પીડીએફ ફાઇલ બનાવીને તમને હું મોકલી આપીશ. સારું ગુરુજી. પ્રણામ. જી પ્રણામ ગુરુજી. આ જે પૂર્વકોટી વાળો જે જીવ છે
તો એના પહેલા અને બીજા ભાગમાં કેટલાનો બંધ થાય તો પછી? આ તો ત્રીજા ભાગના શરૂઆત પહેલા થાય ભાગમાં ત્યારથી. અને બીજા ભાગમાં આયુષ્ય બંધાય જ નહીં. બરાબર. તો એટલે પહેલા અને ત્યાં બીજા ભાગમાં પહેલા આયુષ્ય બંધાય જ નહીં. તો તે વખતે એટલે એ સાતનો બંધ હોય. 7નો બંધ રાખવાનો. અચ્છા. હા. અને મને એમ અહીંયા કહો. બી એવી રીતે ને, હા. આ 6 માસ, આ જે 33 સાગરોપમ 6 માસ, ત્યાં બી 7નો જ બંધ થાય ને? જી. ખાલી વચ્ચે એક અંતર મુહૂર્તમાં જ 8નો થાય, એટલું જ લખવાનું ને? બરાબર. અંતર્મુહૂર્તમાં હું એ જ કહેવા માંગુ છું કે જી આઠનું જી બંધ જી. સ્થાન આખા ભવની અંદર એક જ વાર આવે, અંતર્મુહૂર્ત માટે જ આવે. એ જી જી. સિવાયના હા કાળમાં આગળ પાછળ સાતનું બંધ સ્થાન જ બધે હોય. હા બધે 7નું. હા બસ. હા, અને કદાચ જો એ પુરુષાર્થ કરે તો 10મા ગુણસ્થાન હમ. કે પહોંચે તો 6નું બંધ પણ કરશે, અને 11, 12, 13 પહોંચે તો 1નું બંધ સ્થાન પણ એને આવશે. જી જી. પ્રણામ, સમજાઈ ગયું. પ્રણામ ગુરુજી. હવે બંધ સ્થાન ચાલતું હોય ત્યારે આપણે ઉદયમાં નહીં જવાનું. હવે જ્યારે ઉદય સ્થાન ચાલતું હોય ત્યારે બંધમાં નહીં જવાનું. રાઈટ. તો બંધ સ્થાન આપણે જે 4 પ્રકારનું સમજી ગયા. હવે ઉદય સ્થાનમાં આપણે જઈએ. ઉદય સ્થાન 3 પ્રકારના. હવે મૂળ કર્મની વાત કરી રહ્યા છે તો કાં તો 8 કર્મનો ઉદય હોય, કાં તો 7 કર્મનો ઉદય, કાં તો 4 કર્મનો ઉદય હોય. બાકીના બંધ સ્થાન છે જ નહીં. એટલે કે 1, 2, 3, 5 અને 6 આ 5 બંધ સ્થાન નથી. એટલે 8 કર્મમાંથી આ રીતે 4 છે અને 4 નથી. એટલે કોકને એક જ કર્મનો ઉદય ઇમ્પોસિબલ, હોઈ જ ન શકે. 2 કર્મનો ઉદય માત્ર, 3 કર્મનો ઉદય માત્ર હોઈ જ ન શકે. 5 કર્મનો ઉદય હોઈ જ ન શકે. 6 કર્મનો ઉદય હોઈ જ ન શકે. હા, 4 કર્મનો ઉદય હોઈ શકે. 4 અઘાતી કર્મનો ઉદય. આપણે મૂળ કર્મની વાત ચાલી રહ્યા છે, કરી રહ્યા છે, તો 4 અઘાતી કર્મનો ઉદય, હા, એ હોઈ શકે. બાકી 7 કર્મનો ઉદય 10મા ગુણસ્થાને કે 7 કર્મનો ઉદય 11મે 12મે આ બધા ગુણસ્થાને કે હોઈ શકે. તો ત્યાં મોહનીય કર્મનો ઉદય ના હોય. 10મા ગુણસ્થાને કે જે છે મોહનીયનો ઉદય હોય પછી ના હોય. 11, 12 આગળનો ગુણસ્થાને કે મોહનીય કર્મનો ઉદય ના હોય. 11મે સત્તામાં હોય પણ ઉદય ના હોય. પણ 12મા ગુણસ્થાન કે સત્તામાં ના હોય, ઉદયમાં ના હોય. અને 8 કર્મોનો ઉદય સિમ્પલ છે, 1 થી લઈને 10 ગુણસ્થાનક સુધી હોય. આને તમે ગુણસ્થાનક થી યાદ રાખી શકો છો. 8નો ઉદય, 8 કર્મનો ઉદય 1 થી લઈને 10 ગુણસ્થાનક સુધી. પછી 11મે 12મે ગુણસ્થાનકે 7 કર્મોનો ઉદય, અને 13મા અને 14મા ગુણસ્થાનકે 4 કર્મનો ઉદય. 4 અઘાતી કર્મનો જ ઉદય હોય. 7 હોય તો ત્યાં મોહનીય ના હોય, 8 હોય તો બધા જ હોય. ઓકે. 3 બંધ સ્થાન જ છે, બાકીના 5 બંધ સ્થાન નથી. 8માંથી 5 ગયા એટલે 3 રહ્યા. 3 બંધ સ્થાન ને ઉદય સ્થાન. ઉદય સ્થાન 3 જ છે, 8, 7 અને 4. કોઈને કઈ પ્રશ્ન? 8નું ઉદય સ્થાન બધા જ જીવને હોય, કારણ કે પહેલા ગુણસ્થાને કે બધા જ પ્રકારના જીવો, પહેલા ગુણસ્થાને કે બધા જ પ્રકારના જીવો આવે. એટલા માટે, અને ઉપરના ગુણસ્થાનકમાં પણ વાત કરીએ તો જેટલા 10મા ગુણસ્થાનક સુધી જીવો હોય છે તમામ જીવોને 8 કર્મનો ઉદય હોય. મોહનીનો ઉદય ના હોય, એ ખાલી 11મું 12મું ગુણસ્થાનક હોય. એટલે 7 કર્મનો, 7 કર્મનો ઉદય એ 11મું અને 12મું ગુણસ્થાનક. બાકી તો 13મા ગુણસ્થાને કે 14મા ગુણસ્થાને પણ મોહનીય કર્મનો ઉદય નથી, પણ ત્યાં તો બાકીના 3 ઘાતી કર્મનો ઉદય પણ નથી. એટલે માત્ર અઘાતી કર્મનો ઉદય છે. રાઈટ. 4, 13મા અને 14મા ગુણસ્થાનકે વેદનીય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને આયુષ્ય કર્મ. હવે એનો કાળ જોઈ લઈએ. કાળની અંદર હવે 8નું બંધ સ્થાન કેટલાક જીવોને અનાદિ અનંત હોય. In the market share of Tirzapatide, which is non-zero, and an increase in. જ્યારે તમારે બોલવાનું હોય ત્યારે અનમ્યુટ કરીને બોલજો, ત્યાં સુધી તમારું માઇક મ્યુટ રાખજો. રાઈટ. 8નું બંધ સ્થાન કેટલાક જીવોને અનાદિ અનંત કાળ સુધી હોય, ક્યારે અંત જ ના આવે એનો. અનાદિકાળથી છે, અનંતકાળ સુધી ચાલ્યો છે. પણ કેટલાક ભવ્ય જીવો એ જ્યારે
11મે કે 12મે વગેરે ગુણસ્થાનકે જાય ત્યારે આ 8નું ઉદય સ્થાન અટકી જાય, એટલે અનાદિકાળથી હતું શાંત થઈ ગયું. માનીને ચાલે કે આપણે ક્યારેય પણ ઉપસમ શ્રેણી નથી માંડી, 11મા ગુણસ્થાનકે ગયા જ નથી. બરાબર. તો અનાદિકાળથી આપણને 8નું ઉદય સ્થાન છે અને એનો અનંત કાળ થઈ ગયો છે. જો આપણે 11મે કે 12મે ગમે ત્યારે જશું ત્યારે આ 8નું ઉદય સ્થાન શાંત થઈ જશે, એટલે અનાદિ શાંત. અને સાદી શાંત 11મા ગુણસ્થાનકથી ઉપસમ શ્રેણી વાળું નીચે પડે તો 11મા ગુણસ્થાનક અને 7નો ઉદય સ્થાન હતું એ નીચે ઉતર્યો એટલે તરત જ 8નો ઉદય સ્થાન શરૂ થયું, મોહનીયનો ઉદય શરૂ થયો. તો એની 8ના ઉદય સ્થાનની શરૂઆત થઈ સાદી. ફરીથી ક્યારેક ઉપર ચડશે જ તો એ શાંત. એટલે આ આખા ભવચક્રની અપેક્ષાએ આ 3 રીતે બની શકે છે. અભવ્ય જીવો અનાદિ અનંત છે, કેટલાક ભવ્ય જીવો અનાદિ શાંત છે. એટલે કે અનાદિકાળથી હતા અને આ 10મા ગુણસ્થાનક સીધા 12મા ગુણસ્થાનકે ગયા એટલે શાંત થયું, પછી ક્યારે નીચે ઉતર્યા જ નથી. એટલે 8નું ઉદય સ્થાન એમને પછી ક્યારે આવ્યું જ નથી, એટલે કાયમ માટે શાંત થઈ, અનાદિ શાંત. અને સાદી શાંત જે 11મા ગુણસ્થાનકથી નીચે પડ્યા છે એમને 8નું ઉદય સ્થાન શરૂ થયું અને ફરી એ ક્યારેક તો ઉપર જવાના જ છે. કારણ કે આટલો ઉપર સુધી ચડેલો જીવ બહુ નીચે નથી રહેતો, એ બહુ જલ્દી ઉપર જાય છે, સિદ્ધશિલામાં પણ જાય છે. તો એ ક્યારેક તો એનું શાંત થવાનું જ છે. એટલે 8નું ઉદય સ્થાન શાંત પણ થશે એ જ્યારે 7 ઉપર આવશે ફરી ત્યારે. નીચે ઉતર્યો, 8ની શરૂઆત થઈ, ફરીથી 11મે કે 12મે આવ્યો તો 7નો ઉદય થયો તો 8 એ શાંત થયું. એટલે આ રીતે અનાદિ શાંત અને સાદી શાંત ભવ્ય જીવની અપેક્ષાએ ઘટે અને અનાદિ અનંત અભવ્ય જીવની અપેક્ષાએ ઘટે. 8નું ઉદય સ્થાન એને અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાનું છે. હવે બીજી રીતે વિચાર કરીએ, 8ની ઉત્કૃષ્ટ કાળ કેટલો? 8ના ઉદય સ્થાનનો ઉત્કૃષ્ટ કાળ કેટલો? તો દેશોન અર્ધ પૂતગલ પરાવર્તન. જગન્ય કાળ કેટલો? અંતર્ગત. બોલો કેવી રીતે? દેશન અર્ધ પૂતગલ પરાવર્તન 8 કર્મનો ઉદય છે. કારણ કે સમ્યક્તથી ભ્રષ્ટ થયો હોય અને આટલો સમય ઉત્કૃષ્ટ કાળ છે, આટલો સમય સુધી એ સમ્યક તો પામ્યો જ નહીં. દેશોન અર્ધ પૂતગલ પરાવર્તન. આ એમ તમે એક અપેક્ષા તમે વિચારી શકો આને કે સમ્યક્તોનો સર્વ ઉત્કૃષ્ટ વિરહકાળ છે. વિરહકાળ એટલે તમે દંડક વગેરે ભણ્યા હશો અને અંદર વિરહકાળ આવી ગયો છે. વિરહકાળ એટલે શું? વચ્ચેનો ગેપ. એકવાર સમ્યક તો પામ્યો અને સમ્યક તો ગયું, પછી ફરીથી સમ્યક તો એ ક્યારે પામે? પણ સર્વ ઉત્કૃષ્ટ ગેપ, સર્વ ઉત્કૃષ્ટ સમય વચ્ચેનો. તો દેશનો અર્ધપૂતગલ પરાવર્તન સુધી કદાચ બની શકે. ધર્મના કોઈ સંજોગો એને ન મળ્યા, પછી અંતિમ ભવમાં મળ્યા, અંતિમ ભવમાં કેવલ્યાન પામીને મોક્ષ ગયો. તો અર્ધપૂતગલ પરાવર્તન સુધી તો એને મળ્યું જ નહીં. તો ત્યાં સુધી એનો 8નું ઉદય સ્થાન જ રહ્યું. એ 8નું 7 ક્યારે થયું જ નહીં. 7 ક્યારે થવાનું છે? 11મા ગુણસ્થાનકે જાય ત્યારે. આ તો સમ્યક તો જ નથી પામ્યો, તો 11મા ગુણસ્થાનકે જાય જ કેવી રીતે? તો દેશન અર્ધપૂતગલ પરાવર્તન ઉત્કૃષ્ટ કાળ 8નું. અને 7 નું ઉદય સ્થાન મોહનીય વગર 11મે અને 12મે ગુણસ્થાનકે હોય છે. એના પણ 2 પ્રકાર પડે, એક સપક શ્રેણી વાળો ને એક ઉપસમ શ્રેણી વાળો. ઉપસમ શ્રેણી વાળા પણ 2 વિભાગ પડી શકે, ક્ષાયિક સમકિતિ, ઉપસમ સમકિતિ. હજી પણ ભેદ થઈ શકે સંઘાઈની અપેક્ષાએ, પણ આપણે હવે નથી જોતા, એ વિચારતા નથી. રાઈટ. તો 7નું ઉદય સ્થાન 11મે અને 12મે હોય ત્યાં ઉત્કૃષ્ટ કાળ કેટલો? કારણ કે 11મો અને 12મા ગુણસ્થાનક બંનેનો ભેગો કાળ. આમ તો બંને કોઈ દી ભેગા થવાના જ નથી. 11મો અને 12મો ગુણસ્થાનક આ બંને ક્યારે ભેગા થવાના જ નથી. તો પણ ભેગો કાળ પણ ગણીએ તો અંતર્મુત જ થાય. તો 11મા ગુણસ્થાનકનો કાળ અંતર્મુત, 12મા ગુણસ્થાનકનો કાળ અંતર્મુત, એટલે 7નું ઉદય સ્થાન
વધુ વધુ અંતર્મુખ સુધી જ હોય. અને એક સમય એ ઉપસમ શ્રેણીમાં 11મા ગુણસ્થાને આવતાની સાથે પહેલા જ સમય મૃત્યુ પામે એની અપેક્ષા. એક સમય જગનને એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુખ અને 4 અઘાતી કર્મનો ઉદય 13મા અને 14મા ગુણસ્થાને કે હોય અને ત્યાં કેટલો કાળ હોય તો દેશોન પૂરો કોટી વર્ષ. 8 વર્ષ પૂર્ણ થયા સાથે 9મા વર્ષની શરૂઆત થઈ અને શરૂઆતમાં જ કેવલ્યાન પામી ગયો જીવ. તો દેશોન પૂર્વ કોટી વર્ષ એટલે પૂર્વ કોટી વર્ષમાં 8 વર્ષ ન્યૂ ઓછા. 13મા ગુણસ્થાને કે રહે, કારણ કે 13મા ગુણસ્થાનો કાળ ઉત્કૃષ્ટ આટલો જ છે, તો ત્યાં અઘાતી કર્મનો ઉદય આટલો હોય અને 14મા ગુણસ્થાનકનો પણ અંતર્મુખ ભેગું કરી દઈએ તો એ દેશોન પૂર્વ કોટી વર્ષ 4 અઘાતી કર્મનો ઉદય કહેવાય. જગન્યતિ અંતર્મુખ 13મા ગુણસ્થાને કે આવતાની સાથે જ યોગ નિરોધ કરવા લાગે. 14મા ગુણસ્થાને કે પ્રવેશ કરે ત્યાં 5 રસ્વસ્વર બોલી એટલો સમય રહે. તો 13મા અને 14મા ગુણસ્થાને કે આ રીતે સમય ગણીએ તો અંતર્મૃત. અંતિમ ગુરુજી બોલો. 8નો જગન્યકાલ અંતર્મુહૂર્ત કીધું છે, એ ઉપસમ શ્રેણીથી પડેલા જીવો અંતર્મુહૂર્તમાં ફરીથી શ્રેણી માંડી શકે છે, એ અપેક્ષા લેવાની. હા, બહુ સરસ. 8મા ઉદય સ્થાનનો જગન્યકાળ અહીંયા અંતર્મુહૂર્તનો બતાડ્યો. એ કેવી રીતે ઘટે તો એ ઉપસમ શ્રેણીથી કારણ કે સપક શ્રેણી તો નીચે ઉતરતો જ નથી, એટલે ઉપસમ શ્રેણીથી નીચે ઉતર્યો અને અંતર્મુહૂર્તમાં ફરીથી ચડ્યો એની અપેક્ષા. કારણ કે 8માંથી તમે જુઓ 8માંથી 7 થયો, એટલે 8નો ઉદય સ્થાન હતું એ 7નો ઉદય સ્થાન થયું એ 11મા ગુણસ્થાને કે ગયો ત્યારે એવું બને. બરાબર. અને એ જ જીવ નીચે ઉતરીને કર્મગંધ વાળા એવું માને છે ને, ઉપસમ શ્રેણી માંડી હોય તો એ સપક શ્રેણી માંડી શકે, તો તરત જ નીચે ઉતરતાની સાથે ફરીથી સપક શ્રેણી માંડે. તો એ આ રીતે હું લખું 11મા ગુણસ્થાનકથી નીચે પડે, માની લઈએ કે પછી એ 10મે આવ્યો, પછી એ 9મે આવ્યો, પછી એ 8મે આવ્યો, પછી એ 7મે આવ્યો અને ત્યાંથી થોડીક જ વારમાં અંતર્મુહૂર્ત કાળમાં જ, એટલે અહીંયા એને કયું ઉદય સ્થાન હતું તો અહીંયા એને 7નું ઉદય સ્થાન હતું અને જેવો નીચે પડ્યો એ 8નું ઉદય સ્થાન એનું પાછું આવ્યું. 10મા ગુણસ્થાને ક્યાં એટલે મોહનીય કર્મનો ઉદય થયો, 8નું ઉદય સ્થાન આવ્યું. અહીંયા પણ 8નું બધે સ્થાને 8નું ઉદય સ્થાન છે અને એ જ જીવ ફરીથી ઉપર ચડ્યો એટલે કે તરત સપક શ્રેણી માંડી અથવા બીજી વાર ઉપસમ શ્રેણી માંડી. હે ને, સિદ્ધાંતના મતે પણ આ ઘટે, કારણ કે એક ભાવમાં 2 ઉપસમ શ્રેણી માંડી શકે. એમનો મત એવો છે, સિદ્ધાંતનો મત, કે ઉપસમ શ્રેણીમાં તો સપક શ્રેણી ના માંડે. ખ્યાલ આવી ગયો? આ બંને મતો યાદ રાખજો. તો 7મા ગુણસ્થાનકથી સુધી આવ્યો, તરત જ સપક શ્રેણી માંડી અને એ તરત ઉપર ચડ્યો, ફરીથી સપક શ્રેણી માંડી એટલે સીધા 12મા ગુણસ્થાને કે ગયો. તો 12મા ગુણસ્થાને કે ઉદય સ્થાન કયું હોય? 7મું. તો બંને વચ્ચેનો ગેપ કેટલો થયો? જગન્યતિ અંતર્મુહૂર્ત. હવે સિદ્ધાંતનો મત શું હતો? સિદ્ધાંતનો મત એમ છે કે એક જ ભાવમાં જે શ્રેણી માંડી હોય, ઉપસમ શ્રેણી માંડી હોય તો સપક શ્રેણી ન માંડે. આવું સિદ્ધાંતનો મત છે. તો એની અપેક્ષાએ જગનની અંતર્મુહૂર્ત કાળ કેવી રીતે ઘટે? તો ફરીથી ઉપસમ શ્રેણી માંડે તો 7મા ગુણસ્થાને કે આવ્યો તો ફરી, કારણ કે એક ભાવમાં 2 ઉપસમ શ્રેણી થઈ શકે, કઈ વાંધો નથી. એમના મતે એવું છે કે સપક શ્રેણી માંડી હોય તો ઉપસમ શ્રેણી માંડી હોય તો સપક શ્રેણી ન માંડે, પણ ઉપસમ શ્રેણી માંડે તો બીજી વાર ઉપસમ શ્રેણી તો માંડી શકે, એમાં કોઈ ના નથી. તો એની અપેક્ષા અહીંયા જગન્ય કાળ કેવી રીતે ઘટે? તો 11મા ગુણસ્થાન સુધી ગયો, 7નો બંધ થયો, 7નો ઉદય થયું, નીચે ઉતર્યો અને ફરીથી ઉપસમ શ્રેણી માંડી તો ફરીથી 7 ઉપર આવ્યો. તો 7 અને 7 વચ્ચે 8નો ગેપ કેટલો રહ્યો? જગન્યતિ અંતર્મુહૂર્ત. કરેક્ટ? પ્રશ્ન? ગુરુજી ભાઈ ચોથા ગુણ સ્થાનક આવે ગબડીને તો બહુ, તો કાંઈ વાંધો નહીં, ચોથા ગુણ તો સ્થાન સુધી આવે અને ફરીથી ઉપર ચડે, બની શકે આવું. એટલે કારણ ચોથા કે દિવસ પાછું ઉપર બધાનો ચડી ભેગો શકે કાળ, ને? હા, જગન્ય ભેગો કાળ પણ 4, 5, 6, 7 આ બધાનો જગન્ય કાળ પણ અંતર્મુહૂર્ત ઘટી શકે. ચોથાનો, 5માનો, 6માનો, 7માનો જગન્ય કાળ અંતર્મુહૂર્તનો. પણ આ જીવ પહેલા સુધી ના આવી શકે ને પછી
મિથ્યાત્વ સુધી ના પહોંચે ને ગબડીને બહુ. આવું બહુ ઓછું, આવું કઈ હા લખેલું તો એ નથી છે. આવતું, લખેલું તો નથી આવતું, પણ આટલા સુધી નીચે ઉતરી ગયો હોય તો ફરીથી આમ 11મા ગુણસ્થાનક સુધી જવું થોડુંક કઠિન છે, પણ આપણે ના પણ ન કહી શકીએ, કારણ કે આવું ક્યાં લખેલું નથી આવતું, હે ને? કે એટલે પહેલા શંકા ગુણસ્થાનક, એટલે હા, પહેલા વિચારવા જેવી ગુણસ્થાનક સુધી જઈ શકે છે, પહેલા ગુણસ્થાનક સુધી જઈ શકે છે, પણ એ જ પહેલા ગુણસ્થાનકે ગયેલો જીવ ફરીથી 11મા ગુણસ્થાનક સુધી જઈ શકે તો ના પણ ક્યાંય નથી પાડી. હા, કોઈક ભૂલ થઈ ગયો હોય, અથવા કોઈ અજ્ઞાનતાના કારણે કે કોઈક રાગ દ્વેષના કારણે એવો કંઈક કર્મનો ઉદય થયો તો ઠેક મિથ્યાત્વ સુધી ગયો, પણ અંતર્મુખમાં પાછું આવી શકે છે, કારણ કે પહેલા ગુણસ્થાનકનો કાળ આ રીતે ચોથા ગુણસ્થાનક 5, 6, 7, આ બધા ગુણસ્થાનકો ભેગો કાળ અંતર્મુખનો ઘટી શકે, કઈ ના નથી. બરાબર. એટલે મને મનમાં શંકા કેમ આપણે કહ્યું કે 14 પૂર્વી પણ નિગોદમાં ગયા છે, તો એટલે મનમાં શંકા આવી કે આવું બની શકે કે. હા, કઈ વાંધો નહીં, થઈ શકે. જી ગુરુ. બધાને 8મું ઉદયસ્થાન, 7મું ઉદયસ્થાન અને 4નું ઉદયસ્થાન પાક્કું, ચલો યાદ રહી ગયું. બંધ સ્થાનમાં 8, 7, 6, 1, ઉદય સ્થાનમાં 8, 7 અને 4. ઘણા બધા ભાગ્યશાળીઓ છે, પણ એમાંથી હું ઘણા બધા ભાગ્યશાળીઓ ઓળખું પણ છું. ઇન્દિરાબેન છે, સંતોષબેન છે, છાયાબેન છે, ધર્મિષ્ઠાબેન છે, 2 દિવસથી આવે, આજે નથી આવ્યું લાગે છે, એના પૂનમબેન છે, પણ બાકી બધાનો પરિચય મને નથી. તમને બધાને કેટલું આવડે છે, રાઈટ? પણ કદાચ એમાં કોઈ હિન્દી ભાષી પણ હશે, એમને કોઈ હિન્દીમાં પ્રશ્ન પૂછવો હોય તો પણ છૂટ છે, ચિંતા ન કરતા, તમને હિન્દીમાં જવાબ મળશે. અમુક બહેનો તે હું પરિચિત છું, પણ ઘણા અપરિચિત પણ છે ક્લાસમાં, પણ એમને પણ બધાને ફાવે છે ને. ખ્યાલ ના આવતો હોય તો પ્રશ્ન પૂછવાની છૂટ છે, બરાબર. સત્તા સ્થાન, જેમ આપણે ઉદય સ્થાનની વાત કરી, બંધ સ્થાનની વાત કરી, હવે સત્તા સ્થાનની વાત કરી, મૂળ કર્મની અપેક્ષાએ. પહેલા ઉપર નીચેના ટેબલ ઉપર અત્યારે ધ્યાન ન રાખો, ઉપરના ટેબલ પર ધ્યાન રાખજો. સત્તા સ્થાન એના આપણે મૂળ કર્મની વાત કરી રહ્યા છો, તો એમાં 8નું સત્તા સ્થાન ઘટે, 7નું ઘટે અને 4નું ઘટે. જેમ ઉદય સ્થાન ઘટે છે ને, એમ જ સત્તા સ્થાન પણ ઘટે. મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કર્યો હોય, પણ તમે અહીંયા ખાલી એક જ અહીંયા ફરક છે, અહીંયા માત્ર 12મું ગુણસ્થાનક જ આવશે. ત્યાં 11મું 12મું બંને આવતું હતું, અહીંયા ખાલી 12મું ગુણસ્થાનક આવશે, કારણ કે મોહનીય કર્મનો ક્ષય હોય એ 12મે જ હોય, 11મે ના હોય. એટલે 12મા ગુણસ્થાનકે મોહનીય કર્મની સત્તા ના હોય, 11મા ગુણસ્થાનકે મોહનીની સત્તા હોય પણ શકે. આવું બને કે 11મા ગુણસ્થાનકે મોહનીયની સત્તા ના હોય. શપક ને છેલ્લામાં નહીં, છેલ્લા સમયમાં નહીં હોય, છેલ્લા સમયમાં સમાપ્ત કરે ને ઉપર નીચે ઉતરી જાય બધા, એટલે કે આ 12માં જાય, 12માં જાય. હા, 12માં જાય. સમકીર્તિ હોય ને, એને પણ મોહનીય કર્મની સત્તા તો હોય જ, અને ઉપસમ શ્રેણીમાં 11મા ગુણસ્થાનકે જાય તો ત્યાં નિયમમાં મોહનીય કર્મોની સત્તા હોય જ, ભલે ક્ષાયિક સમકીર્તિ છે. બાકી બધા કસાય વગેરે તો પડ્યા છે. દર્શન મોહનીય કર્મ નથી પડ્યું, આનંદ આનંદી કસાય નથી પડ્યો, બાકીના કસાય તો પડ્યા છે. એટલે 11મા ગુણસ્થાનકે નિયમમાં 8ની સત્તા હોય. હવે સત્તાની વિચારણા કરી રહ્યા છે આપણે, ઉદયની વાત નહીં, એ જ પ્રમાણે બંધની પણ વાત નહીં. સત્તામાં પડી છે કે એની વિચારણા છે. તો 8નું સત્તા સ્થાન 1 થી લઈને 11મા ગુણસ્થાનક સુધી ઘટે. 11મા ગુણસ્થાનક ક્વેશ્ચન થયું આપ કહું છું, ક્ષાયિક ચડ્યો છે સમકીર્તિ ઓપ્શન શ્રેણીમાં, તો એને તો ક્ષાયિક કરી તો સત્તા તો એમને કમાવી દીધી ને. માત્ર દર્શન મોહનીયનો કર્યો છે, ચારિત્ર મોહનીયનો ક્યાં કર્યો છે? હા, એ વાત એટલે બરાબર. સત્તા તો હોય જ ને. બરાબર. હા, કદાચ પણ એવું બરાબર. કરી સોરી. શકાય. પેલો ક્ષાયિક સમકીર્તિ હોય તો ક્ષાયિક સમકીર્તિ હોય તો દર્શન મોહનીનો ક્ષય, તો ચારિત્ર મોહનીનો ક્ષય ક્યાં છે? કરેક્ટ. હા, ને મિચ્છામ બરાબર. તો 11મા ગુણસ્થાનકે પણ 8 કર્મની સત્તા હોય. એટલે 8 કર્મની સત્તા 1 થી લઈને 11મા ગુણસ્થાનક સુધી, એ પણ અનાદિ અનંત જીવને પણ ઘટે. કારણ કે ભલે 11મા ગુણસ્થાનક પહેલા ગુણસ્થાનકે તો ઘટે ને, અનાદિકાળથી 8ની સત્તા છે, 8ની સત્તા અનંત કાળ સુધી એને રહેવાની છે, અભવ્ય આત્મા. પણ ભવ્ય આત્માની અનાદિકાળની 8ની સત્તા હોય, પણ પછી એ ક્યારેક તો શાંત થઈ જ જાય, કારણ કે ભવ્ય જીવ છે, ક્યારેક તો શાંત થવાનો જ છે, થઈ જ જશે.
તો એ અનાદિ શાંત, બરાબર છે. પણ એકવાર શાંત થયા પછી સાદી ક્યારેય નહીં થાય, બરાબર. કારણ કે મોહનીય કર્મની સત્તા નાશ થયા પછી ફરીથી ક્યારેય મોહનીની સત્તા બીજી વાર ના આવે, બરાબર. એટલે પહેલાના ટેબલમાં અને આ ટેબલમાં ઉદય સ્થાન અને સત્તા સ્થાનમાં એક અહીંયા ફરક છે અને અહીંયા એક ફરક છે. ત્યાં સાદી શાંત વિકલ્પ ઘટતો હતો, અહીંયા સાદી શાંત વિકલ્પ નહીં ઘટે, બરાબર. તો 8ની સત્તા આ રીતે 1 થી લઈને 11 અનાદિ અનંત અને અનાદિ શાંત. ભવ્ય જીવને અનાદિ શાંત. કેટલાક ભવ્ય જીવો અનાદિ અનંતમાં પણ આવે, અને અભવ્ય જીવ તો અનાદિ અનંતમાં જ આવશે. 7નું સત્તા સ્થાન મોહનીય કર્મનો ક્ષય હોય ત્યારે જ હોય, અને નિયમમાં એ 10મા ગુણસ્થાનકના અંતે જ થાય, અને એ અંતમાં થાય એટલે સીધે 12મે જ જવાનો. તો 12મા ગુણસ્થાનકે 7ની સત્તા સ્થાન ઘટે, ઉત્કૃષ્ટથી પણ અને જગન્યથી પણ અંતર્મુખ, બરાબર. અને 3જા નંબરનું સત્તા સ્થાન છે 4નું, 4 અઘાતી કર્મનો. 13મા અને 14મા ગુણસ્થાનકે જગન્યથી અંતર્મુખ અને ઉત્કૃષ્ટથી દેશન પૂર્વ કોટી વર્ષ સુધી 4નું સત્તા સ્થાન ઘટે. કોઈને કઈ પ્રશ્ન? ગુરુજી, બોલો. એટલે તમે જે કીધું ને કે 7નું સત્તા સ્થાન, એમાં ચારિત્ર મોહનીય પણ ક્ષય થઈ જાય એમ જ તે ને? હા હા, બરાબર છે. એમાં ચારિત્ર મોહની પણ દર્શન હોય, સંપૂર્ણ મોહનીય સત્તા. સંપૂર્ણ મોહનીય ક્ષય થઈ જાય એટલે એક સપક શ્રેણીની અપેક્ષા ગણવાનું ને? હા, સપક શ્રેણીમાં જ હોય, બરાબર છે. સપક શ્રેણીમાં જ આવું ઘટે. જી ગુરુજી. હા, બહુ પ્રણામ સરસ. ગુરુજી. પ્રણામ, બોલો. ગુરુ, આ પીપીટી તૈયાર છે ગુરુજી આખી? નહીં, આખી પીપીટી તૈયાર નથી, બરાબર. ગુરુજી જેટલી તૈયાર હોય એટલી મોકલશો ગુરુજી, એટલે એની ન ઝેરોક્ષ મોકલાય, કરાવીએ ને? ન મોકલાય. કેમ ન મોકલાય એનું કારણ તમને કહું. કારણ કે સુધારા જી વધારા બાકી છે, અને હું તમને મોકલી દઉં અને કંઈક સુધારા કરવાના બાકી હોય ને કંઈક તમારાથી ખોટું ભણાઈ જાય કે પછી બીજાને ભણાવાઈ જવાય તો દોષ લાગે ને. એટલે ગુરુજી એને ઝેરોક્ષ કરાવીને નોટિંગ કરી દઈએ ને બાજુમાં કંઈક આપણને એટલા. જી હા હા, એ વાત તમારી એકદમ સાચી છે. જુઓ, હા આગળ ઘણું બધું બાકી છે, હા. અને ક્યાંક પછી ખોટું ભણાઈ જાય તો બધો દોષ લાગે. હમ. વાંધો નહીં, અત્યારે તો તમે નોટ બનાવો તમારી રીતે, પણ પછી જ્યારે આ પીપીટી મોકલીશ પછી તમે તમારે જ્યાં જે ઉમેરવું હોય તમે ઉમેરી દેજો. બીજી વાર મહેનત કરશો તો વધુ યાદ રહેશે. ગુરુજી હા, પીપીટી થી છે ને થોડું સારું થાય છે. આમ આપણે આ અત્યારે અધ્યાપક યોજનાથી પછી આ બધું શીખી ગયા કે પીપીટી ના માધ્યમથી સારું થાય છે. વાંધો નહીં, તમે 10 પેજ જે તૈયાર થયા છે ને એ તમને મોકલી આપું, તમે પ્રિન્ટ કાઢીને રાખો, તમારે જે કાંઈ જ્યાં ઉમેરવું હોય તમે ઉમેરી દો, બરાબર. હા હાજી 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 હાજી. હા હા, પ્રણામ ગુરુજી. હા. હવે આની અંદર એક ક્વેશ્ચન છે પૂછું? પૂછો. સર, અહીંયા તમે મોહનીય કર્મમાં સત્તામાં જે ઉત્કૃષ્ટ અને જઘન્ય બે કર્યું છે, તો એ કેવી રીતે ઘટે? કાં તો ઉત્કૃષ્ટ આવે ને કાં તો જઘન્ય આવે. ના, કે બધા જીવો થોડી સરખા હોય. બધા જીવો સરખી રીતે મોક્ષે જાય. કોઈક છેલ્લા અંતરમાં ના ના કેવલ્ય જાય. પામીને મોક્ષે જાય. હા, છેલ્લા અચ્છા, અંતરમાં કેવલ્ય એટલે પામીને મોક્ષે જાય, તો કોઈ કેવલ્ય પામ્યા પછી પૂર્વ કોટી વર્ષ સુધી ત્યાં ઉભા રહે, અને કે એમનું આયુષ્ય હા પૂર્વ કોટીનું હોય અને 9મા વર્ષે કેવલ્ય હા પામે. બરાબર. હા, તો બધા જીવ સરખા ના હોય ને. ના, એટલે એવી રીતે લેવાનું. બરોબર. હા હા હા, એટલે જુદા જુદા છે. એટલે ઓછામાં ઓછો સમય હા. કેટલો ઘટે અને વધુ સમય કેટલો ઘટે એની અપેક્ષા આ વાત છે, બરાબર. હવે ઓકે ઓકે. જીવસ્થાનકની વાત કરીએ તો જે અઘાતીનું જે 4નું સત્તા સ્થાન અહીંયા બતાવ્યું છે એમાં પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવની વાત કરી છે, બરાબર. બાકી કેવલી ભગવંતોને ના સંઘની કહેવાય ના અસંગની કહેવાય, એટલે નો સંઘની નો અસંગની. સંઘની પણ ના કહેવાય, અસંગની પણ કહેવાય. સંઘની વ્યાખ્યા શું છે? જેમને મન છે એ. માંડ હોય છે. દીર્ઘકાલિકી સંજ્ઞા વાળા બધા સંઘની કહેવાય. મનન શાસ્ત્રીય ચિંતન કરી શકે છે. જી, શાસ્ત્રીય વાત આ છે, હે ના. દીર્ઘકાલિકી સંજ્ઞા વાળા, હે ના, એ સંઘની કહેવાય છે. આપણે
3 પ્રકારની સંજ્ઞાની વાત આવે છે. દીર્ઘકાલિક સંજ્ઞા, હેતુપાદક સંજ્ઞા, બધી સંજ્ઞાઓ આવે છે. એમાં ત્રણેય કાળનું જેને બોધ હોય એ સંજ્ઞી કહેવાય. બરાબર, મનથી વિચારતો હોય. પણ ભગવાનને મનથી વિચારવાનું આવતું જ નથી, કારણ કે સ્પષ્ટ બધું જ દેખાતું હોય તો પછી વિચારવાનું શું? બધું જ દેખાતું હોય સ્પષ્ટ, રૂપી અરૂપી બધું જ દેખાતું હોય, એને વિચારવાનું નથી. એટલે કેવલી ભગવંતો નો સંજ્ઞી નો અસંજ્ઞી કહેવાય. પણ માનીને ચાલીએ ને, કારણ કે પહેલા સંજ્ઞી હતા, તો એ પ્રમાણે માનીને ચાલીએ તો. બાકી મેં બ્રેકેટમાં લખેલું છે કેવલી, જોઈ શકો છો. હવે મુખ્ય વાત આવી રહી છે. ભાવમાનનો ઉપયોગ નથી એટલે ને ગુરુજી? હા, હવે મુખ્ય વાત આવી રહી છે કે ગાથા નંબર 3 જે આપણે હમણાં વાત કરી, સત્તા સ્થાન, ઉદય સ્થાન અને બંધ સ્થાન, એના સંવેદ ભાંગાઓ આવે છે. બોલો, સંવેદ એટલે શું? આવતીકાલે આની વાત હું કરીશ તમને. 1 મિનિટની વાર છે, ક્લાસ પૂર્ણ થવા આવે છે. બરાબર છે સર 1 મિનિટમાં એક ક્વેશ્ચન પૂછું છું, એક બહારનો છે, પૂછી લો. પૂછો. સર હમણાં આપે એમ કીધું કે કેવડી ભગવાન રૂપી અરૂપી બે પદાર્થ જુએ, તો સર અરૂપી જેમ છે હોય, જેમ કે આ ધર્મ શીખાય, અધર્મ શીખાય,